વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમના ગુજરાતી વિષયની વાત કરવાની છે. આપણે ગુજરાતી મીડિયમના ગુજરાતી વિષયમાં છે એ છેલ્લા લેક્ચરોમાં ઘણા બધા ટોપિક છે. છેલ્લા લેક્ચરોમાં ઘણા બધા વ્યાકરણના ટોપિક પૂરા થઈ ગયા છે, જેમ કે અલંકાર છે, જેમ કે વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, વાક્યોના પ્રકાર છે. આ બધા ટોપિક છે એ આપણે પૂરા થઈ ગયા છે. તો મેં જ્યારે તમને છે વિશેષણ, ક્રિયા વિશેષણ અને વાક્યોના પ્રકારનું રિવિઝન કરાવ્યું ને એનો વિડીયો મૂક્યો હતો, ત્યારે મેં એમ પણ કીધું હતું કે આજે એક એક ટોપિક છે. દાખલા તરીકે ક્રિયા વિશેષણ હોય તો ક્રિયા વિશેષણના ટેક્સ્ટના ઉદાહરણ છે એનું એક વિડીયો મૂકીશ એક્સ રેકોર્ડરમાં. પછી વાક્યોના પ્રકારના ઉદાહરણ છે તો એનો એક્સ રેકોર્ડરમાં એક વિડીયો મૂકીશ. પછી છે વિશેષણ છે એના ઉદાહરણ ટેક્સ્ચ્યુઅલ છે એનો એક વિડીયો મૂકીશ. તમને એમ થશે કે સાહેબ ઉદાહરણ તો કરાવી દીધા હતા, તો ઉદાહરણનો વિડીયો હવે ફરીવાર શું લેવા. પણ ઉદાહરણ મેં જ્યારે ગ્રામર સમજાવતો હોય, વાક્યના પ્રકાર સમજાવતો હોય, ક્રિયા વિશેષણ સમજાવતો હોય, ત્યારે મેં તમને જે કરાવ્યા એ બધા ઉદાહરણો છે એ ટેક્સ્ટના નહોતા. અને ટેક્સ્ટના નહોતા એટલે તમને ખરેખર એક પ્રેક્ટિસ ન રહે. ને 2 વર્ષથી ઘણી વખત ટેક્સ્ટના ઉદાહરણ ન થયા હોય ત્યારે વિદ્યાર્થીઓની એક એવી કમ્પ્લેન રહેતી કે સર ટેક્સ્ટના ઉદાહરણો છે એ ઘણી વખત આપણે ભણ્યા છે એનાથી સાવ અલગ જ હોય છે. એટલે આપણે આજે ટેક્સ્ટના ઉદાહરણો પણ છે એ ભણી લઈએ છીએ કે જેથી તમારા મનમાં કોઈ પ્રશ્ન ન રહે. આજે આપણે જે મેં ક્રિયા વિશેષણનું છે ટોટલ 2 લેક્ચર મૂક્યા છે. એક કલાકનો લેક્ચર મૂક્યો હતો ત્યારે મેં ક્રિયા વિશેષણો સમજાવ્યા હતા, અને બીજો અડધી કલાકનો લેક્ચર મૂક્યો હતો. એમાં અડધી કલાકના લેક્ચરમાં મેં પાછા અગાઉ જે ક્રિયા વિશેષણ 1 કલાકમાં સમજાવ્યા હતા એ તે 10-15 મિનિટમાં સમજાવી દીધા હતા. અને બાકીના 3 ક્રિયા વિશેષણો બાકી હતા એ પણ છે એ મેં તમને ક્રિયા વિશેષણ બીજા ટોપિકમાં પૂરા કરાવી દીધા હતા, બીજા વિડીયોમાં પૂરા કરાવી દીધા હતા. તો આજે છેલ્લો વિડીયો આનો ક્રિયા વિશેષણનો બનાવવા જઈ રહ્યા છીએ. ક્રિયા વિશેષણ તમને પરીક્ષામાં છે એ 2 રીતે પૂછાય છે. એક તો વાક્યમાંથી ક્રિયા વિશેષણ શબ્દ શોધીને લખો, અને બીજું છે ક્રિયા વિશેષણનો પ્રકાર લખો. બરાબર, આ 2 રીતના તમને ક્રિયા વિશેષણ છે એ પરીક્ષામાં પૂછાય છે. તો એ 2 રીતે આપણે ક્રિયા વિશેષણ અત્યારના કરવાના છે. બંનેના છે એ 30-30 એમ ઉદાહરણો આપણે જોઈ લઈએ છીએ. અતિશય ચિંતા પેટના અલ્સરને આપે એમ બને. બરાબર, ચિંતા કરવી એ ક્રિયાપદ છે. કેટલી ચિંતા? તો કે અતિશય. અતિશય છે, પુષ્કળ છે, અત્યંત છે, ખૂબ છે, ઘણું છે, થોડું છે, વધારે છે. આ બધાય શબ્દો છે એ માત્રા દર્શાવે છે, જથ્થો દર્શાવે છે. તો એને જથ્થાવાચક પણ તમે ક્રિયા વિશેષણ કહી શકો, માત્રા સૂચક પણ ક્રિયા વિશેષણ કહી શકો, કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ પણ કહી શકો. બીજું ઉદાહરણ, કદાચ રિસીવર હાથમાંથી સરકી ના પડે. સરકી પડવું એ ક્રિયાપદ છે. કદાચ એક ક્રિયા વિશેષણ છે. કદાચ એ સંભાવના દર્શાવે છે એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ થયું. કદાચ એ સંભાવના દર્શાવે છે એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ થયું. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ છે. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. આમાં પણ કદાચ શબ્દ આપ્યો છે. જરૂર હોવી ક્રિયાપદ છે, જરૂર હોવી ક્રિયાપદ છે. કદાચ એ સંભાવના દર્શાવે છે એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ થયું. કદાચ એ સંભાવના દર્શાવે છે એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ થયું. હવે ચોથું ઉદાહરણ જોઈએ છે. એણે ચોમેર નજર ફેરવી લીધી. નજર ફેરવવી એ ક્રિયાપદ છે. નજર ફેરવવી એ ક્રિયાપદ છે. ચોમેર એટલે ચારે બાજુ. ક્યાં નજર ફેરવી એવો પ્રશ્ન કરો, ક્યાં નજર ફેરવી એવો પ્રશ્ન કરો તો તમને સ્થળ મળે. એટલે ચોમેર સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. ચોમેર સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. પછી 5મું વાક્ય, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોવું ક્રિયાપદ. કેવી ચિત્તની વૃત્તિ છે? સદાય એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. સદાય સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. સદાય સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી અહીં
ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. બરોબર. તો બેસવું ક્રિયાપદ છે. બેસવું ક્રિયાપદ છે. ઉચ્ચાસન એ જગ્યા છે. ઉચ્ચાસન એ જગ્યા છે. બરોબર. એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. અહીં શબ્દ પણ સ્થળવાચક ક્રિયા વિશેષણ જ દર્શાવે છે. બરોબર. પછી 7મું, કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. બરોબર. અહીંયા 2 ક્રિયા વિશેષણ છે, પણ અહીંયા એક જ લખ્યું છે, એટલે હું ખાલી એકનું ક્રિયા વિશેષણનો પ્રકાર છે એ કહી દઉં, બીજાનું કહી જ દઉં છું. ભૂલવું ક્રિયાપદ છે. ભૂલવું ક્રિયાપદ છે. કદાચ સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છે. કદાચ સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છે. જોવું ક્રિયાપદ છે. જોવું ક્રિયાપદ છે. અને દૂર સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છે. દૂર સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છે. પછી 8મું વાક્ય, ધોધ પડે ત્યાં પહોંચ્યા ને પથ્થરની આંચ લઈને નીચે જોયું. જોવું ક્રિયાપદ છે. જોવું ક્રિયાપદ છે. નીચે સ્થળ છે. જોવું ક્રિયાપદ છે. નીચે સ્થળ છે. હજી આ વાક્યમાં એક ક્રિયાપદ છે. પહોંચવું ક્રિયાપદ છે. ત્યાં સ્થળ છે. પહોંચવું ક્રિયાપદ છે. ત્યાં સ્થળ છે. બરોબર છે. પછી 9મું વાક્ય, આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. છે આવવું ક્રિયાપદ છે. ક્યારે આવ્યો? આજે. આવવું ક્રિયાપદ છે. ક્યારે આવ્યો? આજે. તો આજે એ છે એ શું છે? તો કે ક્રિયા વિશેષણ છે. સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. આવવું ક્રિયાપદ, આજે સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી જીવલાને લેખક ઉપર પુષ્કળ પ્રેમ હતો. પ્રેમ હોવો ક્રિયાપદ છે. પ્રેમ હોવો ક્રિયાપદ છે. પુષ્કળ એ માપ દર્શાવે છે, જથ્થો દર્શાવે છે, એટલે પુષ્કળ એ શું થયું? તો કે જથ્થાવાચક માત્રાસૂચક કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ થયું. એ શું થયું? જથ્થાવાચક માત્રાસૂચક કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ થયું. પછી 11મું વાક્ય, કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાઈ જાય છે. શરમાવું, શરમાવું ક્રિયાપદ છે. શરમાવું ક્રિયાપદ છે. થોડો, થોડો એ ક્રિયા વિશેષણ છે. થોડો એ ક્રિયા વિશેષણ છે, પણ એ અચોક્કસ માપ દર્શાવે છે, જથ્થો દર્શાવે છે, એટલે એ પરિમાણવાચક, જથ્થાવાચક કે માત્રાસૂચક ક્રિયા વિશેષણ થયું. પછી 12મું વાક્ય, મેં કહ્યું કે તમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જવું, પાછા જવું એ ક્રિયાપદ છે. પાછા જવું એ ક્રિયાપદ છે. તરત એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. તરત એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. પછી 13મું વાક્ય, ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી. બરોબર. વાર હોવી એ ક્રિયાપદ છે અને હવે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. ક્યારે? તો કે હવે. પછી પાસેની ખુલ્લી જગ્યામાં, ખુલ્લી જગ્યા હોવી, બરોબર, પાસેની ખુલ્લી જગ્યામાં ફાતી તૂતી ગુણપાટને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા છે. હવે છે એ પાસે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. પાસે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. 15મું વાક્ય જોઈએ છીએ. હું તમને ખબર છે કે શું કરાવું છું. એક તો વાક્યમાંથી તમને ક્રિયા વિશેષણ શબ્દ પણ શોધી દઉં છું અને ક્રિયા વિશેષણનો પ્રકાર પણ શોધી દઉં છું. એવું નથી કે વાક્યમાં એક જ ક્રિયા વિશેષણ હોય, 2 પણ ક્રિયા વિશેષણ હોઈ શકે, પણ ક્રિયાપદ હોવું જરૂરી છે. 15મું વાક્ય, સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા હતા. આવવું એ ક્રિયાપદ છે અને નજીક એ ક્રિયા વિશેષણ છે. આવવું ક્રિયાપદ છે અને નજીક ક્રિયા વિશેષણ છે. પણ કયું ક્રિયા વિશેષણ છે? તો સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. કયું ક્રિયા વિશેષણ છે? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. બરોબર. તો
પડી જવું અથવા ચાલવું, ચાલવું ડગલા ચાલવું, ચાલવું ક્રિયાપદ છે અને થોડા થોડા એ માપ દર્શાવે છે અચોક્કસ, એટલે જથ્થાવાચક, માત્રાસૂચક કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ, જથ્થાવાચક, માત્રાસૂચક કે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. 17મું વાક્ય, આખું આકાશ જાણે ચોપાસ વેરાયેલા લોહીના ટુકડાઓથી ભરાઈ ગયું હતું. બરોબર, તો વેરાયેલા, વેરાયેલા એક ક્રિયાપદ છે, વેરાયેલા ક્રિયાપદ છે. ચોપાસ એટલે ચારેય બાજુ, ચોપાસ એટલે ચારેય બાજુ. બરોબર, એટલે એ સ્થળ દર્શાવે છે, એટલે કે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું, વેરાયેલા ક્રિયાપદ છે. 18મું વાક્ય જોઈએ છીએ, આજે શહેરી જીવનમાં આપણે પ્રકૃતિથી કેટલા વિમુખ થઈ ગયા છે. વિમુખ થઈ જવું, બરોબર, એ ક્રિયાપદ છે અને આજે, ક્યારે, તો કે આજે, એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. ક્યારે, તો કે આજે, સમયવાચક ક્રિયા વિશેષણ છે. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, કહેવું ક્રિયાપદ છે, કહેવું ક્રિયાપદ છે અને તરત એક છે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. તરત એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. પછી જોશીને બોલવાની જરૂર નથી, જોશીને બોલાવવાની જરૂર નથી. બરોબર, જરૂર એ છે એ અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે, અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે. પછી દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે. કાને પડવું એ ક્રિયાપદ છે, કાને પડવું એ ક્રિયાપદ છે અને આજકાલ એ સમય દર્શાવે છે, એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. આજકાલ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. બરોબર, વધુ પડતું હોવું એ ક્રિયાપદ છે અને ચોક્કસ, વધુ પડતું હોવું ક્રિયાપદ છે અને ચોક્કસ એ છે એ અભિગમવાચક ક્રિયા વિશેષણ છે, અભિગમવાચક ક્રિયા વિશેષણ છે. ન ગમ્યું એની વાત ફરી ક્યારેક કરીશ. કરવું એ ક્રિયાપદ છે, ક્યારેક એ સંભાવના દર્શાવે છે, એટલે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ છે. પછી ભીખલા બપોર થઈ ગયા, થઈ જવું ક્રિયાપદ છે, થઈ જવું ક્રિયાપદ છે અને બપોર એ સમય દર્શાવે છે, એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. બપોર એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી પૈયાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, નહીં થવાની, થવાનું એ ક્રિયાપદ છે, થવાનું એ ક્રિયાપદ છે અને હમણાં એ સમયવાચક ક્રિયા વિશેષણ છે, હમણાં એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. પછી ઘડિયાળનો મોટો કાંટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. આવવા લાગવું ક્રિયાપદ છે, આવવા લાગવું ક્રિયાપદ છે અને નજીક એ સ્થળ દર્શાવે છે, એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. સ્થળ દર્શાવે છે એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થયું. આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂંછડીએ. નાસવા માંડવું ક્રિયાપદ છે, કેવી રીતે, તો કે ઊભી પૂંછડીએ, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. નાચવા માંડવું એ નાસવા માંડવું એ ક્રિયાપદ છે અને ઊભી પૂંછડીએ રીત છે, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતા જોઈ. બરોબર, બળવું એ ક્રિયાપદ છે, કેવી રીતે બળતું, તો કે ભડભડ બળતું. બળવું ક્રિયાપદ છે અને કેવી રીતે બળતું, તો કે ભડભડ બળતું. મોટા ભાઈ સવારે દોડે છે. દોડવું ક્રિયાપદ છે, દોડવું ક્રિયાપદ છે અને સવારે એ સમય દર્શાવે છે, એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. સવારે સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. હું આજે નહીં આવી શકું, હું આજે નહીં આવી શકું. આવવું ક્રિયાપદ થયું, આવવું ક્રિયાપદ થયું. આજે એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. જવાબમાં સાંજે લખ્યું છે એ ખોટું છે, ત્યાં આજે લખી નાખજો. આવવું ક્રિયાપદ, આજે એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. અમે તરત પાછા જવાના હતા. પાછા જવાના હતા, પાછા જવું ક્રિયાપદ છે, તરત સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. શોધવું ક્રિયાપદ થયું
ઘણા વખતથી સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. શોધવું એ ક્રિયાપદ થયું. ઘણા વખતથી એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. બરોબર, જાગૃત કરવું એ ક્રિયાપદ થયું. જાગૃત કરવું એ ક્રિયાપદ થયું. પછી હર હંમેશ છે એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. હર હંમેશ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. તૂટી જવું એ ક્રિયાપદ થયું. તૂટી જવું એ ક્રિયાપદ થયું. વરસ દિવસ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. વરસ દિવસ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી બા બિચારી રાત દિવસ વેતરું કરતી હતી. વેતરું કરવું એટલે મજૂરી કરવી થાય. વેતરું કરવું ક્રિયાપદ થયું અને રાત દિવસ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. રાત દિવસ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. 36મું વાક્ય. હવે એ જયહિંદ હોટલમાં રહેતી હતી. રહેવું ક્રિયાપદ થયું. રહેવું ક્રિયાપદ થયું અને હવે એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. હવે એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. 37મું વાક્ય. એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. ભૂલી જવું ક્રિયાપદ થયું. બરોબર, 5 મિનિટ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં. ફરિયાદ કરવી એ ક્રિયાપદ થયું અને કદી એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે. સાથે રહેવું ક્રિયાપદ થયું અને કાયમ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. ટ્રેનના સમયે એને ચિઠ્ઠી મળી. મળવું એ ક્રિયાપદ થયું. ટ્રેન ન આવે, ટ્રેન કાઢી નાખો. ત્યાં સમય એ ક્રિયા વિશેષણ થયું. એ કયું ક્રિયા સમયવાચક ક્રિયા વિશેષણ થયું. અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા. આવ્યા હતા એ ક્રિયાપદ થયું અને આજે એ સમયવાચક ક્રિયા વિશેષણ થયું. વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. પૂરું થઈ જવું એ ક્રિયાપદ થયું અને જલ્દી એ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. જલ્દી એ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. હવે આપણે છે એ ક્રિયા વિશેષણ આપણે એક ભાગ પૂરો કર્યો કે જેમાં ક્રિયા વિશેષણના શબ્દો જ આપ્યા હતા, તોય મેં તમને સાથે ક્રિયા વિશેષણનો પ્રકાર કીધો હતો. હવે આમાં ક્રિયા વિશેષણનો પ્રકાર આપેલો છે તોય હું બંને વસ્તુ તમને છે એ કરાવવાનો છું. બંને વસ્તુ છે એ લખાવવાનો છું. તો આપણે એમાં આગળ જોતા જઈએ છીએ. પરફેક્ટ રિવિઝન થઈ જાય એટલે તમારે છે ટેક્સ્ચ્યુઅલના ઉદાહરણો છે એટલે આના 30 ને 42 એટલે 62 કે 65 જેટલા તમારે ઉદાહરણો થઈ જશે. અમે તરત પાછા જવાના હતા. પાછા જવું એ ક્રિયાપદ છે અને તરત એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પાછા જવું એ ક્રિયાપદ છે, તરત એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું પણ કેવી રીતે પૂરું થઈ ગયું? જલ્દી પૂરું થઈ ગયું. જલ્દી રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. જલ્દી રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. સરનામું શોધવું અથવા શોધવું ક્રિયાપદ થયું અને ઘણા વખતથી સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી સુરતમાં કારમાં અચાનક આગ લાગી. આગ લાગવી ક્રિયાપદ થયું. આગ લાગવી ક્રિયાપદ થયું અને અચાનક એ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. પછી નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. જાગૃત કરવું ક્રિયાપદ થયું. જાગૃત કરવું ક્રિયાપદ થયું અને હર હંમેશ છે એ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. હર હંમેશ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. પછી ભૂલ થઈ ગઈ છે. હર હંમેશ રીત નથી દર્શાવતું, સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ તે ખબર ન પડી. બની જવું કેવી રીતે બની ગઈ? રાતોરાત એ રીત દર્શાવે છે
એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. બની ગઈ, પણ કેવી રીતે બની ગઈ? રાતોરાત, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ. અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. તૂટી જવું એ ક્રિયાપદ છે. તૂટી જવું એ ક્રિયાપદ છે. કેવી રીતે તૂટી ન જાય? કેવી રીતે તૂટી ન જાય? એક જ મિનિટ. કેટલા સમયમાં, ક્યારે તૂટી ન જાય? તો કે વરસ દિવસમાં. સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. બરોબર. પૂછવું ક્રિયાપદ છે. બરોબર. બે રીતે છે. કદી એ સમયવાચક થાય અને ધીમે એ રીતિવાચક થાય. બે છે, અહીંયા એક જ આપ્યું છે રીતિવાચક. આપણે કદીથી લઈએ તો સમયવાચક અને ધીમેથી એ રીતિવાચક. પછી બા બિચારી રાત દિવસ વેતરું કરતી. વેતરું કરવું એ ક્રિયાપદ છે. વેતરું કરવું એ ક્રિયાપદ છે અને રાત દિવસ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. રાત દિવસ એ સમય દર્શાવે છે એટલે સમયવાચક ક્રિયા વિશેષણ થયું. પછી સાહેબ કાંઈ પૂછે તો જવાબ ફટાફટ આપજે. આપવું અથવા જવાબ આપવો એ ક્રિયાપદ થયું. જવાબ આપવો એ ક્રિયાપદ થયું. કેવી રીતે જવાબ આપવાનો? તો કે ફટાફટ, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. કેવી રીતે જવાબ આપવાનો? તો કે ફટાફટ, એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. પછી કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે. શરમાવું એ ક્રિયાપદ થયું. શરમાવું એ ક્રિયાપદ થયું. કેટલો શરમાય છે? તો કે થોડો. થોડો, ઘણો, વધુ, અત્યંત, પુષ્કળ, ખૂબ, આ બધાય છે જથ્થો દર્શાવે, માત્રા દર્શાવે અથવા પરિમાણ દર્શાવે, અચોક્કસ એમ. એટલે આ પરિમાણવાચક એ કહેવાય, માત્રાસૂચક એ કહેવાય ને જથ્થાવાચક ક્રિયા વિશેષણ પણ કહેવાય. ઓપ્શન્સમાં તમને ગમે એ આપ્યું હોય. વિદ્યાર્થીએ ઝડપથી જવાબ લખ્યો. જવાબ લખવો એ ક્રિયાપદ છે. જવાબ લખવો એ ક્રિયાપદ છે. કેવી રીતે જવાબ લખ્યો? તો કે ઝડપથી, એ રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. રીત દર્શાવે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. નરેન થોડું ચાલે છે. ચાલવું ક્રિયાપદ થયું. ચાલવું ક્રિયાપદ થયું. કેટલું ચાલે છે? તો કે થોડું. એ માત્રા દર્શાવે છે એટલે માત્રા સૂચક એ કહેવાય, જથ્થાવાચક એ કહેવાય કે પરિમાણવાચક. ત્રણેયના નામ એક જ થયા ને ત્રણેય ક્રિયા વિશેષણ પણ એક જ થયા. થોડું, બરોબર, એ માત્રા દર્શાવે છે એટલે માત્રા સૂચક કે જથ્થાવાચક કે પરિમાણવાચક. બાપુજી જીવતા હતા ત્યારે જીવલો અવારનવાર ઘર આવતો હતો. ઘરે આવવું એ ક્રિયાપદ, આવવું ક્રિયાપદ, ઘર એ સ્થળવાચક ક્રિયા વિશેષણ થાય અને અવારનવાર એ માત્રા દર્શાવે છે એટલે એ માત્રાસૂચક ક્રિયા વિશેષણ થયું. પછી ભીખલાને હીરો, હીરો એટલે શીરો, બહુ ભાવે. ભાવવું ક્રિયાપદ, કેટલો ભાવે? તો કે બહુ, એ માત્રા દર્શાવે છે એટલે માત્રાસૂચક ક્રિયા વિશેષણ થયું. એ માત્રા દર્શાવે એટલે માત્રાસૂચક ક્રિયા વિશેષણ થયું. પછી ખીચડી મને બહુ ભાવે નહીં. ભાવવું ક્રિયાપદ, કેટલી ભાવે? બહુ, એ માત્રા દર્શાવે છે એટલે માત્રા સૂચક એ થયું, પરિમાણવાચક એ થયું ને જથ્થાવાચક પણ થયું. પછી છે સિલવંત સાધુને વારે વારે. અહીંયા આ વાક્ય જ કાઢી નાખો. અહીંયા વારે વારે અથવા બાજુમાં લખી નાખો. સિલવંત સાધુને વારે વારે નમીએ. નમીએ, નમીએ ક્રિયાપદ. આટલું આપ્યું હોય તો આમાં કોઈ ક્રિયા વિશેષણ નથી. બરોબર, કારણ કે ક્રિયાપદ જ નથી. બાકી નમવું આપવું જોઈએ. નમવું ક્રિયાપદ. વારે વારે એ માત્રા દર્શાવે, પરિમાણ દર્શાવે એટલે પરિમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ થયું. 18મું વાક્ય. એ પછી ફરી એકવાર હું આહવા ગયો. જવું એ ક્રિયાપદ છે અને એક વાર એ માત્રા છે. એક વાર, બે વાર, ત્રણ વાર એમ. મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. સહેલું એ ક્રિયાપદ. કેટલું? તો કે એટલું, એ માત્રા દર્શાવે છે એટલે માત્રા સૂચક, પરિમાણવાચક કે જથ્થાવાચક ક્રિયા વિશેષણ થાય. એ માંડ માંડ બોલી શકી. બોલી શકવું ક્રિયાપદ. કેવી રીતે બોલી શકી? તો કે માંડ માંડ. કેવી રીતે બોલી શકી? તો કે માંડ માંડ. પછી દુકાનદાર મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા હતા. બરોબર, જોઈ રહેવું ક્રિયાપદ. જોઈ રહેવું ક્રિયાપદ. કેવી રીતે જોઈ રહ્યા હતા? તો કે ધારી ધારીને. બરોબર, ધારી ધારીને રીતિવાચક ક્રિયા વિશેષણ થયું. પછી લોકો બસ ખાધે રાખે પીતે. આ વાક્ય જ કાઢી નાખો. આ વાક્યમાં છે એ ક્રિયા વિશેષણ મને નથી લાગતું કે છે, કારણ કે એવો કોઈ શબ્દ તો હોવો જોઈએ કે ક્રિયા વિશેષણ હોય. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. ભૂલી જવું ક્રિયાપદ. ભૂલી જવું ક્રિયાપદ. અહીંયા અભિગમ આપ્યું છે પણ અભિગમ ન થાય. કદાચ છે એ સંભાવનાવાચક થાય. કદાચ છે એ સંભાવનાવાચક થાય.
પછી મામાના નરેનભાઈ ચોક્કસ કવિ થવાના. કવિ થવું એક અથવા થવું એક ક્રિયાપદ અને ચોક્કસ એનો અભિગમ દર્શાવે છે. ચોક્કસ અભિગમ દર્શાવે છે એટલે અભિગમવાચક ક્રિયા વિશેષણ થાય. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત નીવડવું એટલે સફળ નીવડવું. ક્રિયાપદ ખરેખર એ અભિગમ દર્શાવે છે એટલે અભિગમવાચક ક્રિયા વિશેષણ થાય. અભિગમ દર્શાવે છે એટલે અભિગમવાચક ક્રિયા વિશેષણ થાય. રિસીવર પછાડી સુશી બહાર દોડી આવી. દોડી જવું ક્રિયાપદ થાય અને બહાર એ સ્થાન દર્શાવે છે એટલે સ્થાનવાચક ક્રિયા વિશેષણ થાય. બહાર સ્થાન દર્શાવે છે એટલે સ્થાનવાચક ક્રિયા વિશેષણ થાય. એને દૂર નવી દુનિયા વસાવી હતી. બરોબર, વસાવવું ક્રિયાપદ થાય અને દૂર એ સ્થળ દર્શાવે છે એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ થાય. તમે અહીંયા જોશો તો તમને મારે જે ક્રિયા વિશેષણના ટોપિક બધે ઉદાહરણ સાથે પૂરા કરવાના હતા એ પૂરા થયા છે. 1 કલાકનો એક લેક્ચર મૂક્યો હતો જેમાં અડધા ક્રિયા વિશેષણ થયા હતા ક્રમવાચક સુધી, એટલે મારે બીજો અડધી કલાકનો લેક્ચર મૂકવો પડ્યો હતો. એમાં સંભાવનાવાચક, નકારવાચક અને અભિગમવાચક ક્રિયા વિશેષણ મેં તમને કરાવ્યા હતા. પણ એ સાથે સાથે પાછા પહેલા ક્રિયા વિશેષણનું રિવિઝન પણ કરાવી નાખ્યું હતું. એટલે મુખ્ય વિશેષણનું છે ને જોવો ને તો 2 વખત રિવિઝન થયું. પછી આ ત્રીજા વિડીયો એટલે એક્સ રેકોર્ડરના વિડીયોમાં છે મેં એક કામ કર્યું છે કે આપેલા જેટલા ઉદાહરણો છે જે રીતે પૂછાય છે કે એક એ રીતે પૂછાય કે વાક્યમાંથી યોગ્ય ક્રિયા વિશેષણ શબ્દ શોધીને લખો, અને બીજું એ રીતે પૂછાય કે વાક્યમાંથી યોગ્ય ક્રિયા વિશેષણનો પ્રકાર શોધીને લખો. બરોબર, તો એ 2 રીતે કરાવી દીધું છે. પછી કે તમારે આની હજી પ્રેક્ટિસ કરવી પડશે તો તમને છે પકડ આવી જશે કે ભાઈ આમાં આવું આવે એટલે આવો જ જવાબ આવે. બરોબર, અને યાદ રાખજો ટેક્સ્ચ્યુઅલ જ ઉદાહરણો પૂછાય છે. બહારના કોઈ ઉદાહરણો છે તમને પરીક્ષામાં નથી પૂછાતા. એટલે મેં ટેક્સ્ટના જ કરાવ્યા છે. ભણાવતો તો એના નિયમો શીખવાડ્યા ત્યારે બહારના ઉદાહરણો લીધા એ વાત જુદી છે, પણ અત્યારના છે મેં ટેક્સ્ટના જ ઉદાહરણો લીધા છે. લગભગ છે એ આપણે જોઈએ તો કેવી એટલે 59-60 જેટલા ઉદાહરણો થઈ ગયા છે. હવે પછીના વિડીયો હું એ બનાવવાનો છું કે હવે એક વિડીયો વિશેષણ હશે, એનું વિશેષણ સમજાવી દીધું છે. હવે વિશેષણના ઉદાહરણોનો એક વિડીયો બનાવીશ. બરોબર છે, વિશેષણના ઉદાહરણોનો એક વિડીયો બનાવીશ એટલે તમારે જે જરૂરી સમજવાનું છે એ પણ તમારે સમજાઈ જાય. પછી છે એકાદ વિડીયો પાછો એવો મૂકીશ કે વાક્યના પ્રકારના શીખવાડી દીધા છે, વાક્યના પ્રકારના ઉદાહરણોનો એક વિડીયો બનાવીશ. આ બધા જે વિડીયો બનાવીશ એ ટેક્સ્ટના ઉદાહરણો જશે. પછી અલંકારનો એક વિડીયો આપણે બનાવીને જોશું. એટલે આ રીતના તમારું કામ છે એ ધીરે ધીરે કરતા છે એ વ્યાકરણનું પણ છે પૂરું થતું જાય. પછી અમુક વિડીયો એવા બનાવીશ કે પેપર સોલ્યુશન કરાવું. ગાલાનો પેપર એકાદો છે એ હું તમને પૂરો કરાવું. બરોબર છે, તો આ રીતના આપણે અત્યારના કામ કર્યું છે. થેન્ક યુ વેરી મચ. તમે આનો સારી રીતના અભ્યાસ કરશો ને હા, આ ઉદાહરણો છે એ બધા ફેરબુકમાં તમારે લખવાના છે. તો પછી તમે પોઝ કરીને લખો કે જે રીતના તમે લખો એ રીતના તમારે લખવાના છે આ ઉદાહરણો. વ્યાકરણની બુક બનાવી હોય એમાં. થેન્ક યુ વેરી મચ.